નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છે એકદમ પરફેક્ટ રીતે સુરતી લોચો અને એની ચટણી। તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો। આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો સુરતી લોચો બનાવવા માટે આપણે પહેલા દાળ પલાળવાની છે। તો અહીંયા આપણે એક વાડકી ચણાની દાળ લીધી છે અને એ જ વાડકીના માપે અડધી વાડકી આપણે અડદની દાળ લીધી છે। 4 ચમચી જેવી છે, આપણે 4 ચમચી નાખીએ એટલે અડધી વાડકી થઈ જાય છે। સેમ 4 ચમચી આપણે પૌવા લીધેલા છે। પૌવા આપણે સાદા લીધા છે, નાયલોન નથી લીધા। બટાકા પૌવા વાળા? હા, બટાકા પૌવા વાળા। ઓકે, આપણે બેવ દાળને એક વાસણમાં લઈ લઈશું। જોડે જ લેવાની છે? હા, જોડે જ પલાળી દેવાની છે। ઓકે, હવે આપણે આને સારી રીતે ધોઈ લઈશું, ત્યાર પછી પલાળવાની છે। ઓકે મિત્રો આપણે દાળને સારી રીતે ધોઈ લીધી છે। હવે આપણે એમાં પલાળવા માટે પાણી લઈ લઈશું। આપણે 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે આપણે આને ઢાંકીને 4 કલાક સુધી પલાળવા દેવાની છે। ઓકે મિત્રો પૌવાને તો આપણે 10 જ મિનિટ પલાળવાના છે, ખાલી સોફ્ટ થાય ત્યાં સુધી પલાળીશું। આપણે જ્યારે શરૂઆત કરવાના હોય ને 10 મિનિટ પહેલા આપણે પલાળી લઈશું। ઓકે, તો હવે આપણે 4 કલાક પછી મળીએ। હા તો મિત્રો આપણે દાળને પલાળવા મૂકી હતી, એને 5 કલાક થઈ ગયા છે। હવે આપણે ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો દાળ સરસ રીતે પલળી ગઈ છે। આપણે આ રીતે એને દબાવીશું તો દાળ સાઈઝમાં પણ જાય થોડી છે। વધારે દેખાય। હા, તો હવે આપણે એમાંથી પાણી અલગ કરી લઈશું। ઓકે મિત્રો આપણે દાળમાંથી પાણીને અલગ કરી લીધું છે। હવે આપણે દાળને પીસી લેવાની છે। પીસવાની છે। આ માટે આપણે એક મિક્સર જાર લીધો છે। આપણે થોડી થોડી કરીને 2 વાર પીસવાની છે। 2 રાઉન્ડમાં લેવું પડશે। હા, આપણે નાનો જગ લીધો છે ચટણી માટેનો। આપણે 2 ચમચી દહીં લીધું છે। ઓકે, થોડું આમાં એડ કર્યું, થોડું આમાં એડ કરી લઈશું। દહીં લેવાનું છે અને પાણી થોડું, હા, દહીં આપણે ખાટું લીધેલું છે। ખાટું દહીં? ખાટું છે દહીં, 2 ચમચી લેવાનું છે, વધારે નથી લેવાનું। પહેલા આપણે એકવાર થોડું મિક્સ કરીએ, પછી ચોટી ગયેલું હશે એટલે ખોલીને ફરીથી હલાવીને કરીશું। એ રીતે જ કરીશું। દહીં ના હોય તો તમે ખાટી છાશનો પણ યુઝ કરી શકો છો। ઓકે, હવે આપણે એને પીસી લઈશું। થઈ રહ્યું છે? હા હા, પીસાઈ રહ્યું છે? આ સાઈડ ઉપર ચોટી હોય ને ફરી પાછું આપણે એને કરવું જ પડે। ઓકે, હજુ એકવાર આપણે બધી દાળને સારી રીતે આજુબાજુ ચોટેલી છે એને આપણે વચ્ચે કરી લઈશું અને થોડું પાણી એડ કરી લઈશું એટલે એકદમ સ્મૂથ થઈ જાય। ઓકે, થોડું પાણી એડ કરીશું। હવે આપણે ફરી પીસી લઈશું। ઓકે, સરસ પીસાઈ ગયું છે। અહીંયા આપણી દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે। દાળ પીસતા સમયે આપણે એક ધ્યાન રાખવાનું છે, દાળનો આખો ટુકડો અંદર રહે નહીં। હા, બધી દાળ સારી રીતે પીસાઈ જવી જોઈએ। હા, એકદમ સ્મૂથ પીસાવી જોઈએ। અહીંયા આપણી દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે। સેકન્ડ રાઉન્ડ? હા, બીજી જે છે એ બધી દાળ હવે આપણે લઈ લઈશું બાઉલમાં। ચોમાસામાં જેમ ગોટા યાની કે ભજીયા ખાવાની મજા આવે એ રીતે આ લોચો પણ ગરમ ગરમ, વરસાદ હોય ત્યારે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। મેં ખાધેલો છે સુરતમાં, મને ખબર છે। અમારા ત્યાં નસીબથી એક જગ્યાએ નજીકમાં વડોદરામાં એક જગ્યાએ મળે છે, અમે ખાઈ લઈએ છીએ ત્યાંથી। હા, મેં સુરતમાં હજુ સુધી નથી ખાધો પણ અમારા એરિયામાં ખાલી એક જ દુકાન છે, વડોદરામાં ખાધેલો છે। દહીં છે બીજું આપણું જે 1 ચમચી। મેં તો સુરતનો પણ ખાધેલો છે, સુરતનો તો બહુ જ મસ્ત આવે। એમાં પાણી એડ કરી લઈશું।
આ ફેરી થોડું વધારે જ લઈ લીધું છે પાણી આપણે. હા, જોઈએ દાળ ચોટે નહીં તો વચ્ચે નહીં ખોલવું પડે, સાઈડ ઉપર ચોટશે તો ખોલવું થઈ પડશે. જશે. હવે આપણે પીસી લઈશું. સરસ પીસાઈ ગયું છે. ફરી આપણે પીસવાની જરૂર નથી, એક જ વારમાં સરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણા બેટરમાં એક પણ દાળનો ટુકડો નથી દેખાતો. આપણે આ રીતની જ પીસી લેવાની છે, એકદમ સ્મૂથ. અરે રે, એક ભૂલ થઈ ગઈ કાયમની જેમ. શું? પૌવા એડ કરવાના રહી ગયા. તો આ થોડું છે એમાં કરી દો હવે. હા, એ તો થઈ જશે, કઈ વાંધો નહીં આવે. પણ ભૂલ તો થઈ જ જાય છે મારાથી. ટ્રાય કરવી પડશે કે ભૂલ ના થાય. મિત્રો, હે ને? શું કરવાથી યાદ શક્તિ વધે, ભૂલી ના જવાય, અમને કમેન્ટમાં જણાવો. થોડું ખીરું લઈ લઈશું આપણે બેટર અંદર. હા, એવું કરી દો. આમ બી આપણે સ્મૂથ જ કરવાનું છે તો વાંધો નહીં. હા, તો વાંધો નહીં આવે. ઓકે, પીસાઈ ગયા છે પૌવાને, તો એમાં પીસાતા વાર ના લાગે. ઓકે. મિત્રો, તમે પણ મારી જેમ ભૂલી જાઓ પૌવા તો આ રીતે ફરીથી પીસીને લઈ શકો. થોડું બેટર લઈ લેવાનું અને પૌવા એ રીતે પીસી શકો. તો આ રીતે જ હોય. હવે મિક્સ કરી દઈશું. સરસ થયું છે બેટર. હા, બેટર બહુ સરસ થયું છે, એકદમ સ્મૂથ. બસ, તો હવે આપણે આ પીસેલા બેટરને ઢાંકીને 5 કલાક સુધી રવા દેવાનું છે આથો લાવવા માટે. તો એમાં કંઈ એડ નથી કરવાનું આપણે? ના, કંઈ જ નહીં. બસ એમ જ? હા, એમ જ. ઓકે. આપણે દહીં એડ કર્યું છે, બસ દહીં, પૌવા અને દાળ, ઓકે. 3 વસ્તુ આપણે પીસીને 5 કલાક સુધી આ રીતે આથો લાવવા માટે રવા દેવાનું. ગરમ જગ્યાએ મૂકવાનું? હા, ગરમ જગ્યાએ, કોઈ રૂમ બંધ બંધ રૂમ રૂમમાં હોય આપણી, હા, ત્યાં મૂકી દો તો ઓકે, ચાલે. ઓકે. તો મિત્રો, અહીંયા આપણે બેટરને આથો લાવવા માટે 5 કલાક મૂક્યું હતું. 5 કલાક થઈ ગયા છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. મિત્રો, અહીંયા આપણો આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો. સરસ. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં મસાલો કરવાનો છે. ઓકે. મસાલામાં અહીંયા આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. લસણ નથી? ના, એને આપણે 2 ચમચી એડ કરી છે. તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. હા. ત્યારબાદ આપણે થોડી હળદર એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. મીઠું અને થોડી હિંગ લઈશું. ચપટી. હા, હવે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. આ સાઈડ થોડી હળદર ચોટ. હા, એ તો હવે મિત્રો, બેટર આપણે આટલું જાડું નથી રાખવાનું, આપણે પાતળું કરવાનું છે. અચ્છા. ઝીણા ઝીણા દોટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સરસ હા. એવા આથો આપણો સરસ આવી ગયો છે. હવે આપણે પાણી રેડવાનું છે. હા, પાણીને બધું રેડતા પહેલા આપણે જેમાં મૂકવાનું છે લોચો સ્ટીમ કરવા, ઓકે. એ વસ્તુ મૂકી દઈશું. ગેસ ચાલુ કરીને આપણે કુકર લીધું છે, એમાં પાણી આપણે લઈ લીધેલું છે.
Okay. મિત્રો આપણે આને પહેલા ગરમ કરી લેવાનું છે પાણીને પહેલા ગરમ કરી હા લેવાનું. પ્લેટ પણ આપણે આ રીતે તેલ લગાડીને મૂકી જ દેવાની છે. અચ્છા. અહીંયા આપણે પ્લેટમાં તેલ લગાડી લીધું છે. ઓકે. હવે આપણે ઢાંકણ ઢાંકી લઈશું. આપણે 2 પ્લેટમાં મૂકીશું. એટલે એકમાં આપણે કુકર લીધું છે હાંડવાનું અને બીજામાં આપણે આ રીતની કઢાઈ લીધેલી છે. હા એમાં આપણે કાઠું મૂકીને આ થાળી મૂકીશું. હા આ નાની પ્લેટ મૂકીશું આપણે. એમાં પણ આપણે તેલ લગાડી લીધું છે. ઓકે. આપણે આને પ્લેટ મૂકી અને એને ઢાંકી લઈશું. હા. ઓકે. હવે આપણે આગળની કાર્યવાહી ચાલુ કરીશું. કાર્યવાહી. અહીં આપણે 2 ચમચી તેલ નાખીશું. ઓકે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. બેટરને આપણે એકદમ પાતળું કરવાનું છે. અચ્છા. પાતળું. 3 ચમચા 4 ચમચા. 4 એટલે 1 વાટકી જેવું આપણે પાણી લીધું. હા, એક નાની વાડકી જેટલું થઈ હા ગયું હવે છે. આપણે મિક્સ કરીને જોઈ લઈએ. જરૂર પડશે તો આપણે બીજું પણ લઈ લઈશું. આપણે આ રીતે થોડું થોડું કરીને જ પાણી લેવું પડશે. હજુ થોડું થોડીક જરૂર પડશે. થોડું લઈશું. બીજું લો એટલે 1.5 વાટકી. હા, એટલું જ થયું. આ એક વાડકી કદાચ એક વાડકી જેટલું જ થાય. મોટી લઈએ તો નાની થોડી. હા મીડિયમ સાઈઝ નાની લો તો 1.5 ને મોટી લો તો 1 થાય. આપણે મેન મિત્રોને કન્સિસ્ટન્સી તમારે હા આ મિત્રો રીતની આ રાખવાની. રીતની રાખવાની છે કન્સિસ્ટન્સી. તમે જોઈ શકો છો સ્મૂથલી આપણું ખીરું સરસ પડી જાય છે. હા. પાણી ઉકળે એટલે આપણે આમાં ઈનો એડ કરવાનો છે અને Okay. પછી આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. ઓકે. તો અહીંયા આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. ઓકે. હવે આપણે બેટરમાં ઈનો એડ કરી લઈશું. ઈનો. હવે આપણે ઈનો એડ કરી લઈશું. આપણે એક આખો ઈનો લઈ લઈશું. 10 વાળી પડી ગયા આવે છે ને? હા 10 વાળી છે. એક્ટિવેટ થશે. ઓકે, થઈ ગયો. 2 ચમચી પાણી લીધું છે. સારી રીતે આપણે કન્ટિન્યુ આમ હલાઈને હા. મિક્સ કરવું જ એના પડશે. સાથે બેટરને મિક્સ કરી લઈશું. સાઈડ ઉપર ચોટી ગયો છે ઈનો. મિત્રો તમે જોઈ શકો છો બેટર સારું એવું આપણું ફૂલી ગયું છે. યસ. અને આપણે હજુ થોડી વાર સુધી આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવું પડશે. હા 1-2 મિનિટ જેવું જ. હા. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે મિક્સ કરીએ. હવે આપણે આ કુકરનું ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો પ્લેટ આપણી સરસ એવી ગરમ થઈ ગઈ છે. બીજી સાઈડ પણ આપણે પ્લેટ ખોલી લઈશું. એક પણ વરાળાવા માંડી. સારી રીતે થઈ ગઈ છે બધું. તો હવે આપણે પ્લેટમાં બેટરને એડ કરી લઈશું. મિત્રો આપણે બેટર એકદમ પતલી લેયરમાં કરવાનું છે આ રીતે જ. ઓકે. હા બહુ જાડું નથી પાથરવાનું. બસ આ જ રીતે આપણે પાતળી લેયરમાં જ પાથરવાનું છે. ઓકે. હવે આપણે ઢાંકી દઈશું. હવે આપણે આને 20 થી 25 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. ઓકે. ફાસ્ટ ફ્લેમ ઉપર જ થવા દઈશું આપણે. યસ. મિત્રો આપણે મરી પાવડર ને લાલ મરચું એડ કરવાનું હતું, હું ભૂલી ગઈ.
ઉતાવળ બસ આ રીતે થોડું લાલ મરચું અને મરી પાવડર આપણે એડ કરી લેવાનું છે. પણ નાખી દો. સોરી મિત્રો, ખબર નહીં, મિત્રોને પૂછવું પડશે કે બધા જ વિડીયોમાં મારાથી કંઈક તો ભૂલી જ જવાય છે. પણ યાદ આવી જાય છે એ સારું છે. એટલે તમારી યાદદાસ્ત સારી કેવી કે શું કેવું ખબર નહીં પડતી. મીડિયમ છે, મીડિયમ. યાદ આવી જાય છે પછી. ઓકે, હવે 25 મિનિટ સુધી હવે થવા દઈશું આપણે. મિત્રો આપણો લોચો સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એની ચટણી બનાવી લઈશું. ઓકે. ચટણીમાં આપણે સૌપ્રથમ લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે થોડા લીલા મરચાં લીધા મરચાં. છે, લીલા મરચા, થોડા ફુદીનાના પાન લઈ લઈશું. પુદીના, આ અને બધું આપણે પડ્યું છે. એક આદુનો ટુકડો લીધો છે, થોડા સિંગદાણા. મિત્રો ઘણા લોકો આમાં ખમણનો યુઝ કરે છે, આપણે ખમણનો યુઝ ને સ્કીપ કર્યો છે અને સિંગદાણા લીધા છે. હવે સ્પેશિયલ ખમણ કઈથી લેવા છે? હા, આ બે ત્રણ જ ખમણ આપણે યુઝમાં આવે છે. હવે સ્પેશિયલ ક્યાંથી લેવાના? એટલા માટે આપણે સિંગદાણા યુઝ કર્યા છે. ખમણ કે ઢોકળા? ખમણ, ખમણ. ખમણ ઢોકળા કંઈ પણ લઈ શકો. ઓકે. થોડું આપણે જીરું એડ કરી લઈશું, અડધી ચમચી જેવું. સ્વાદ પ્રમાણે મીઠું. આપણે આમાં બે વસ્તુ સ્કીપ કરી રહ્યા છે. એક તો આપણે જે ખમણ છે એ સ્કીપ કરી રહ્યા છે અને બીજું આપણે ખાંડ સ્કીપ કરી રહ્યા છે. આપણે ગળી ચટણી નથી બનાવવાની, આપણે ખટાશ અને તીખાશ વાળી બનાવીશું. આપણે અડધું લીંબુ લઈ લીધું છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તમને મિત્રો લોચા સાથે ગળી ચટણી પસંદ હોય હા તો સહેજ તમે ખાંડ નાખી દો. હા થોડી ખાંડ એડ કરી શકો છો. તમારી પાસે ખમણ ઢોકળા ના હોય તો આ રીતે જ સિંગદાણા એડ કરી અને થોડી ગળપણ માટે બહુ મસ્ત ચટણી બને છે આ એક રીતે. ચમચી ખાંડ લઈ શકો છો. ધાણા ચોટી ગયા છે ઉપર, થોડું પાણી લઈ લઈશું. ઓછું છે. હમ, ઓકે, પાણી લીધું અને થોડું આમાં લઈ દો. હલાવી લઈએ એટલે ધાણા પણ બસ. ઉપર નીચે થઈ જાય. ચાલો, તૈયાર થઈ ગઈ છે ચટણી. બાઉલમાં કાઢી લઈશું. મિત્રો તૈયાર છે આપણી ચટણી. તો મને આ રીતની જે થોડી ખટાશ અને તીખાશ વાળી ચટણી પસંદ છે એટલે અમે આ રીતની બનાવી છે. ઓકે, તો હવે આપણે સ્ટીમ તો થાય છે આપણો લોચો. સ્ટીમ થાય પછી જઈશું, પછી આવીશું. પછી ડાયરેક્ટ સર્વ કરીશું. હા, ઓકે. તો મિત્રો લોચો આપણે સ્ટીમ કરવા મૂક્યો છે. 20 મિનિટ થઈ ગઈ છે. 20 મિનિટ થઈ છે લોચાને. હજુ 5 મિનિટ બાકી છે. ત્યાં સુધી આપણે આપણે મસાલો કરી લઈશું. લોચાનો મસાલો. સ્પેશિયલ મસાલો. આ છે આપણે આપણા અડધી ચમચી મરી પાવડર લીધો છે, કાળા મરીનો પાવડર. અડધી ચમચી ચાટ મસાલો, ઓકે. અને આ છે જીરા પાવડર, શેકેલા જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર છે. સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું લઈ લઈશું. તમે સંચર પણ એડ કરી શકો છો. ઓકે. અડધી ચમચી જેવું લાલ મરચું લઈશું આપણે. કાશ્મીરી લાલ મરચું. હા, હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. બસ આ જ છે મસાલો આપણો. હા, બસ આ જ છે. એકદમ સિમ્પલ. હા, એકદમ સિમ્પલ છે. તો તૈયાર છે આપણો લોચાનો સ્પેશિયલ મસાલો. સુરતી લોચાનો મસાલો. આપણે ચેક કરી લેવું છે એકવાર ખોલીને. ઓકે, કરી લો. બધું સાઈડ ઉપર ચડાવીએ આપણે. હા.
પ્લેટ લાવ્યા તો લઈ આવીએ, પહેલા ચેક કરી લો, કાઢવાની થાય એટલે લઈ આવીએ. કે આ રીતે ચપ્પુ નાખીને ચેક કરી લઈશું. થઈ ગયું લાગે છે. હા થઈ ગયું કમ્પ્લીટ જ છે. બહાર આવે છે. તો હવે હું પ્લેટ લઈ આવું છું. આ સાઈડ એક વાર આને પણ જોઈ લઈશું આપણે. આહા, હા બીજો પણ જોડે ચેક કરી લઈએ ને. પ્લેટ જોડી કરી દીધી છે આપણે. નથી ચોટતું. ઓકે. બંને પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે પ્લેટ લઈ આવો. ઓકે, સર્વ જ કરીશું ડાયરેક્ટ. હા ડાયરેક્ટ સર્વ કરી લઈએ આપણે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બેવ કુકરની. કુકર ખોલીને આપણે પ્લેટ બહાર કાઢી લઈશું. ઓકે, ને આપણે આ પ્લેટમાંથી જ ડાયરેક્ટ આપણી ડીશ તૈયાર છે, સર્વિંગ ડીશ. એમાં સર્વ કરવાનું છે. કરી દઈશું આપણે. જે રીતે આલતા હોય છે આ રીતે લોચો આપતા હોય છે, જોઈ શકો છો મિત્રો. ઉપર સરસ લોચો તૈયાર થઈ ગયો છે આપણો. હા, આ સાઈડ રાખજો હવે. હા હા, આ બાજુ આપણે ડુંગળી અને ચટણીને મૂકીશું ને. ઓકે. સ્મેલ સરસ આવી રહી છે બહુ જ લોચાની. મસ્ત. હજુ આપણે બાકી છે થોડું ગાર્નિશિંગ. હવે આપણે બીજું પ્લેટ છે હા એ પણ કાઢી લઈશું. આ પણ સરસ તૈયાર છે. હા આ પણ સરસ સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે આમાંથી પણ કાઢી લઈશું. બહુ જ મસ્ત. આ બાજુ જ રાખો પછી બધું. સરસ સ્ટીમ થઈ ગયો છે આપણો લોચો. આપણે અહીં બરોડામાં ખાઈએ છીએ, કેટલો આપે છે એક પ્લેટના? આપણે ખાધેલો હા 70 કે 80 રૂપિયા લે છે, બહુ જ. પણ એકદમ થોડો. થોડો જ આપે છે. ઓકે, આઈસ્ક્રીમ પાડી હોય એવું દેખાય છે. ઓકે, તો હવે આપણે આપણે ગાર્નિશિંગ કરીશું. હા થોડો મસાલો આપણે લઈશું. જે આપણે થોડો બનાવ્યો છે. હા ત્યારબાદ થોડી થોડી ડુંગળી ડુંગળી થોડી જ નાખજો. હજુ નાખું હજુ. થોડી નાખો. હા, ઓકે. હવે સેવ આપણે કઈ નાયલોન સેવ? મોળી ના નાયલોન નથી. નાયલોન નથી. ઓકે, અને હવે ચટણી તો એક વસ્તુ રહી ગઈ છે. ધાણા લીલા આ પણ રહી ગયું છે. બટર ને. હા હા યસ, બહુ જ મસ્ત સુગંધ આવે છે. લીલા ધાણા એડ કરીશું. અને ચટણી આપણે હા, મૂકીશું. બટરના ટુકડા જ છે. હા આપણે બટરને મેલ્ટ નથી કર્યું. ગરમા ગરમ છે, ગરમા ગરમ છે એટલે હમ. મેલ્ટ થઈ જ જશે. હવે આ ડુંગળી છે એ અહીંયા લાવી દો. આપણી પ્લેટ બની જશે એક આખી. ઓકે ઓકે, તો તો તૈયાર છે આપણો ગરમા ગરમ સુરતી લોચો. હા, તો મિત્રો તૈયાર છે એકદમ પરફેક્ટ ટેસ્ટી સુરતી લોચો. મિત્રો હજુ થોડું બેટર બાકી છે, એ અમે પછી બનાવી લઈશું. આપણે સર્વ કરવા માટે આપણે હા. થોડું જ બનાવેલો છે. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.